છોટાઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ઓરસંગ નદીમાં નવા નીર આવ્યા છે। છોટાઉદેપુરના આડબંધ પરથી વહેતી ઓરસંગ નદીના મનોહર દ્રશ્યો, જેમાં ઓરસંગ નદીમાં નવા નીરથી ખેડૂતો અને નગરજનોમાં આનંદ છે। ઓરસંગ નદી બે કાંઠે વહેતા નગરજનોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે। છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી આજે બે કાંઠે વહી રહી છે। ઉપરવાસ મધ્યપ્રદેશ અને રાત્રિના સમયે પડેલા વરસાદને લઈને નદી બે કાંઠે જતાની સાથે આપણી સામે રમણીય દ્રશ્યો આવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે આજે TV30ની ટીમ છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા આડબંધ પર આવી છે। આપ જોઈ શકો છો કે આડબંધ પરથી પાણી વહી રહ્યું છે અને તેના કારણે રમણીય દ્રશ્યો આવી રહ્યા છે। નગરજનોમાં ખુશીની કઈ ને કઈ લહેર જોવા મળી રહી છે। જે પાણીની સમસ્યા હતી તે પણ દૂર થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને નગરજનો જે બે કાંઠે નદી આવતાની સાથે તેને જોવા માટે આડબંધ પર આવેલા જોવા મળી રહ્યા છે। અજય જાની, TV13 ગુજરાતી, છોટાઉદેપુર।